તો સવારે હું 8 વાગે તો જનરલ શોપે આવી ગયો તો મારી વાઈફને મૂકવા, પણ ત્યાંથી કલાક રાહ જોઈ, કોઈ ટ્રીપ એવી મળી નહીં. છતાંય પછી કલાક પછી એક ટ્રીપ મળી 9 વાગે જુંડાલથી રાયસણની. તો એમાં કંઈક 180 રૂપિયા ભાડું બતાવતા હતા અને એ લોકો હતા કંઈક 6 જણા ભાઈ હતા આપણા. તો હવે 6 જણા છે એટલે સમજી લો કે ડબલ ટ્રીપનું ભાડું છે. એક બે હોય તો સમજે કે આપણે 50-100 રૂપિયા એક્સ્ટ્રા લઈએ, પણ 6 જણા છે એટલે ડબલ ટ્રીપનું ભાડું એટલે આપણે રાઉન્ડ ફિગર 400 રૂપિયા કહી દીધા એમાં. એ ભાઈ માણી પણ ગયો, વાંધો નહીં. એટલે હજી કહું છું, કદાચ તમને કોઈ એવી ટ્રીપ મળે કે જેમાં પેસેન્જર એક બે એક્સ્ટ્રા હોય તો આપણે 50-100 રૂપિયા એક્સ્ટ્રા કરી શકીએ. બાકી ત્રણની સામે 6 જણા હોય તો આપણે ડબલ જ ભાડું કહેવાનું. કેમ કે આપણે ત્રણની પરમિશન છે કે તમે 3 કમ્પલસરી બેહાડી શકો અને એની સામે બીજા 6 ત્રણની સામે બીજા 3 હોય એટલે પછી તમારે એમાં ડબલ ભાડું કરી દેવાનું. કદાચ કોઈ પોલીસ વાળો પકડે તો 200 રૂપિયાના આપે તો આપણે 400 રૂપિયા બેનિફિટ મળે. બાય ચાન્સ આપણે અહીંયા તો એવું પકડો સિટીમાં મળે છે, આપણા ચાંખેડા જંગલ છે, ગાંધીનગરમાં નથી મળતા. પણ સેફટી પહેલી ક્યારેક ગમે ત્યાં ઊભા હોય આપણા જંગલ જતા જે પુલ આવે છે ત્યાં આગળ ઊભા જ હોય છે આરામ. એ બધું ધ્યાનમાં રાખીને આપણે ભાડું કહેવાનું. જરૂર નહીં કે 80 રૂપિયા બતાવે છે, 180 બતાવે છે તો આપણે એમાં જ લેતા જઈએ. એક્સ્ટ્રા ભાડું કોઈ એક્સ્ટ્રા માણસ હોય એક બે હોય તો આપણે 50-100 રૂપિયા એક્સ્ટ્રા લઈ શકીએ. બાકી 3ની સામે 3 હોય તો ટોટલી ડબલ ભાડું કહી દેવાનું, બીજું કાંઈ નહીં. બાકી મળીએ આગળ. હજી વરસાદ આખા દિવસ તો ચાલુ છે, સવારથી જોઈ શકો છો તમે વરસાદ ચાલુ જ છે. અત્યારે હું બેઠો છું મોટેરા તપોવન સર્કલ, બાકી વરસાદ ચાલુ જ છે. જોઈએ પહેલું એક કમ્પ્લીટ કર્યું કંઈક 400 રૂપિયાનું ભાડું મળી છે. અત્યારે સોલારનું સાયન્સ સિટીનું 300નું ભાડું મળ્યું તો આરાના ખેતરમાં તો ભાઈ કેન્સલ ના કરતા હું આવું છું. પણ હવે ભાઈને એમ હશે કે ભાઈ આ નહીં આવે, મારા ઘર વચ્ચે પહોંચે કેન્સલ કરતા એટલે ભાઈ ચોમાસાનો ટાઈમ છે, કેન્સલ ના કરો. કરતા તો ભાઈ કેન્સલ કરવી હોય તો તરત કરી દો, જેથી માણસ ત્યાંથી નીકળે જ નહીં. બાકી મળી દોસ્તો, સવારેથી વરસાદ ધીમો પડતો હતો, પણ જે 10 વાગ્યા પછીનો વરસાદ ચાલુ થયો છે ને તો કલાકમાં તો ભૂક્કા કાઢી નાખ્યા. 10 થી 11 વાગ્યા 12 વાગ્યા સુધીનો વરસાદ એવો પડે છે કે બધા પાણી થઈ ગયું છે. હવે કંઈક 11:30 મને એક ટ્રીપ મળી હતી આપણે અહીંયા નારણપુરાની, કંઈક 100-200 રૂપિયાની ટ્રીપ હતી કંઈક. તો હવે મેડમ હતા ને જોડે એક નાનો બાળક પણ હતો. મારી રિક્ષા મારે ઘરે બનવું પડી જતી હતી અને ટ્રાફિક તો કે એનું કામ, વરસાદ તો કે એનું કામ ને સુભાષભાઈ તો ખબર છે ને આરટીઓ સર્કલ કેટલું પાણી ભરાય છે. હદ વચ્ચે પહોંચ્યા અને બ્રિજ ઉપર ચીમનભાઈ બ્રિજ એટલે મેડમ કે આપણે કે અહીંથી યુટર્ન લઈ લો કે આપણે આગળ નથી જવું, આગળ બહુ ટ્રાફિક છે ને બધું જામ થઈ ગયું છે ને પાણી બધું ભરાયું છે. એટલે કે અહીંયા આટલા હેરાન થઈ છે ત્યાં ડબલ હેરાન થઈશું. એટલે મેડમ કે પાછળ લઈ લો, અહીંયા યુટર્નથી આપણે આરટીઓથી યુટર્ન લઈ લો. બધું વાંધો નહીં આપણે લઈ લઈએ. એટલે મને એમ હતું કે આવું સારું યુટર્ન લેવું છે, જવાનું ભાડું કદાચ 200 રૂપિયા હોઈ શકે, પણ તો પછી એક્સ્ટ્રા માગું ના આપું. એટલે પછી મેં કીધું જવા દો, આપણે તો સમજી જવાનું કે મોટેરાથી 100 રૂપિયાનું ભાડું આરટીઓનું, રિટર્નમાં આરટીઓની રીતનું સમજી લેશું આપણે. પણ ત્યાંથી રિટર્ન પહોંચ્યું ને એટલે ભાઈ ત્યાં આગળ 299 એટલે 299 રૂપિયા ટોટલ બતાવે આ રેપિડોમાં. એટલે મેડમ કે 299? બીજું હા મેડમ, આ વરસાદ ને આ ટ્રાફિક ને બધી રીતનું એટલે હવે બાકી તમારી સામે જ છે, એમાં કંઈ ટ્રીપ કમ્પ્લીટ કરી એટલે ઉપર શો થઈ જાય કે ભાઈ આટલા પૈસા રહે છે એટલે 299 રૂપિયા થતા. અને મેડમે આપી દીધા, વધારે કંઈ બોલ્યા નહીં. ઓકે, તો સારું કહેવાય આમ તો. 299 રૂપિયા જો જવાનું હતો કદાચ 200ની આસપાસ આવત, પણ રિટર્ન ત્યાં એટલે કદાચ વધી પણ જાત ત્યાં જતા બી. એવું જરૂરી નહીં કે 200 એટલે 200 કે અત્યારે ટ્રાફિક બી એટલું હોય છે પ્લસ ફરીને બહુ જવું પડે છે એટલે ભાડું વધી જ જાય છે. એટલે કોઈને એમ ના થાય કે ભાડું કેમ વધતું હશે. અને કદાચ વરસાદના કારણે રેપિડો કંપનીઝ કદાચ સામેથી કંઈક એક્સ્ટ્રા પૈસા આપે છે, એટલે એ લોકો ઇન્વોલ્વ કરે છે આ રકમમાં કે કદાચ ચાર્જિસ લગાવે છે કે 40-50 રૂપિયા કંઈક એક્સ્ટ્રા મળે છે ચાલુ વરસાદે કદાચ ટ્રીપ ઉપર. એટલે
વધારે ભાડું થાય તો પછી ટેન્શન ના લેતા, બાકી કંપનીમાં પૂછી લેજો કે કેમ આટલું ભાડું થાય છે, એ તમને રીઝન બતાવી દેશે. દોસ્તો 3:30 વાગે છે અને અત્યાર સુધી મેં 1K ઇન્કમ કમ્પ્લીટ કરી લીધી છે અને અત્યારની મેં 4 ટ્રીપ કમ્પ્લીટ કરી છે અને 4 ટ્રીપમાં મેં 1K ઇન્કમ કમ્પ્લીટ કરી છે, કેમ કે 4 ટ્રીપમાં મને કંઈક 730 રૂપિયા હતા, બાકી 300 રૂપિયા મેં એક્સ્ટ્રા ભાડું લીધું છે અમુક જોડે. અને બાકી મેઘરાજ તો તાંડવ કરે છે અમદાવાદમાં. આજે પૂરમાં લાગે છે, હજી બંધ થયો નથી, હજી ચાલુ જ છે મેઘરાજ, હજી ચાલુ જ છે વરસાદ. બાકી